મનીષા આજ તો હવારમાં તો વાડી આવી ગઈ છે. શાકભાજી ઉતારવા આવી લાગે, કંઈક ખાખા ખોરા કરશે આગળ. એકાદા ઝાડવાનું આવી બનવાનું છે આગળ. એકાદા ઝાડવાનું આવી બનવાનું છે આમાં. તો હોય મેં અળવીના પાન લેવા આવી છે. અળવીના પાન લેવા આવી બનાવી નહીં ખા. ટમેટી પાકી નથી ભાઈ બરાબર. કોક કાશી આસી છે. ખજૂર જેવી છે ટમેટી. જા હાર્યું પાકેલું લી. જો આ કામ કરવા જવાનું. આ તમે જે જોઈ રહ્યા છો ને રોમા ટોમેટી કહેવાય. નાના નાના લંબુ રીંગણા આવે ને નાના નાના એ ટાઈપના આમાં રીંગણા સોરી ટમેટા આવે આમાં. જો 5-6 ફૂટ જેટલી હાઈટના તો આનો વેલો છે જ. ત્યાં વેલા ટાઈપના હોય ને એમાં થાય. લાકડા હારે બાંધી ગયો ને એટલે આમાં હાઈટમાં વધે જાય. એટલે બીજા બધા ટમેટા તમે જોયા હશે ત્યાં આમ નીચે ઓલો ઢગલો થઈ જાય ને એ ટાઈપના હોય, આમ ઝૂલી જાય એ ટાઈપની છે ને. બાકી આ એકદમ નવી પ્રકારના ટમેટા છે ભાઈ. આ મેં તો પહેલી વાર જોયા છે. તમે જોયા કે નહીં કમેન્ટ જરૂરથી કરજો. ટમેટી કે આ અલગ પ્રકારની ટમેટી આમ ઊભી ઉપર ચડે છે. આમ જો ને આમ એમ જ હોય. અહીંયા ઢોળાઈ જાય બાંધેલું હોય ને એટલે નીચે પડે. આમ જ હોય. હા ભાઈ આવો ટમેટી જોયું જ લાંબડી. આ લાંબડી ટમેટી આવી આ ફેરે. રીંગણા વીંગણા આવી છે લે ગોતી લે. હું તો કાલ ખાડ કરી નાખ્યું. કાલાવડથી મગાવ્યા. એમાં નથી ભાઈ. હવે સીતાફળ છે 2-4 છે હવે એમાં. પેશન ફ્રૂટ છે આ ખરતા જ બંધ થઈ ગયા. આપણા જ્યારનો આ વરસાદ ચાલુ થયો ને ત્યારના ખરતા બંધ થઈ ગયા છે. નકર ખરી જતા હતા. પેશન ફ્રૂટ ભાઈ ઘણા છે પણ હવે હે ને હમણાં 2 દિવસ ખરતા બંધ થઈ ગયા. હાવ જો કેટલા છે પણ હવે નથી ખરતા. એકાઈ નથી પડતું એટલે એકાઈ શું સારું ને. જીન્યો નો આવ્યો કેમ? ટીવી જોવે છે. ટીવી જોવે છે. શું છે નાસ્તાના પેકેટમાં? નાસ્તાના પેકેટમાં કાંઈ નહીં. ખાલી પડ્યો ખજાનો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો ને ભાઈ? જો ભાઈ કેટલું જોરદાર વાતાવરણ છે ભાઈ. સરસ મજાનું ઇફતારમાં સવારમાં યાર મજા આવે. કે હિલ સ્ટેશન ઉપર આટા મારતા હોય ને એવું લાગે. હો ભાઈ શિયાળામાં ભાઈ ગામડાનું વાતાવરણ એટલે 1 નંબર. હો ભાઈ ઉનાળામાં ન આવે ને તો હાલે. બાકી શિયાળામાં તો તમને એમ કહું કે ભાઈ સિટીમાં રહેતા હોય ને એ લોકોને એકવાર તો ફરજિયાત દિવાળીએ આવવું જ જોઈએ અહીંયા ગામડા પર. છોકરાઓને ખબર પડે કે ખેતી શું છે. ચોખ્ખું વાતાવરણ કેટલું મળી રહે તમને 15 દિવસની અંદર. બાકી લગભગ તો સિટીવાળા ઘણા લોકો એવા છે ને જે અત્યારે ફિલહાલ કે ફરવા વધારે વયા જાય છે. એટલા માટે ચાલો 5 hours later. 500 નું ડીઝલ. જોન ડેરના મશીન ભાઈ જો અહીંયા અત્યાધુનિક પદ્ધતિવાળા મશીન છે ભાઈ. શેના છે એ મને નથી ખબર પણ ખેતીના કંઈક છે. આપણે આવ્યા છે ભાઈ ડીઝલ પુરાવા માટે. ચાલો ડીઝલ પુરાવીને પછી નીકળીએ ઘર તરફ.
તો ભાઈ આપણે આજે બનાવેલી છે ભાઈ પાઉંભાજી બનાવી છે. સવારે બાપા કાલાવડ ગયા હતા ને તો પાઉં લેતા આવ્યા છે. તો ચાલો ભાઈ, ઠંડીનો માહોલ છે બહુ ને વરસાદનું વાતાવરણ છે. ગરમા ગરમ પાઉંભાજી ખાઈ લઈએ. અહીંયા છે ને ભાઈ સુરતની જેમ પટ્ટી પાઉં ન મળે, નાના નાના પાઉં આવે ને એ સામા બોળી આવે ને એ ટાઈપના પાઉં મળે અહીંયા. મજા આવશે. લેને ભાઈ ખાને તો કાંઈ ના જવા દે. તો કાંઈ નહીં.